મોર્નિંગ એવરીબડી. ચાલ આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. દિવાળી બધાની સરસ ગઈ હશે. હવે આપણે 10મું ચેપ્ટર ટોટલ અત્યાર સુધી 9 ચેપ્ટર પૂરા કર્યા છે. 10મું ચેપ્ટર છે આ ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય. એકદમ ઇઝી ચેપ્ટર છે. 12મામાં જરાય કામ આવે એવું નથી. ચાલો પહેલા થોડુંક યાદ રાખવાનું છે, નોંધ છે. આપણે ક્રમચય સંચય છે ને એ પછી જ કરશું, કેમ કે એ પછી મજા આવશે. અત્યારે આપણે નહીં ભણીએ. ઓનલાઈન મજા આવે એવું ચેપ્ટર નથી, એટલે એ પછી રાખશું. બરાબર, એ ગમે ત્યારે કરશું. એ કંઈ 12મામાં કામનું નથી, પણ એમાં એક ટોપિક છે જે આ ચેપ્ટરમાં આપણને આવડવું જોઈએ. એ એક થોડાક સંકેત છે, ધ્યાનથી જોઈ લો. n બિલોંગ્સ ટુ n માટે જો આ નિશાની કરેલી છે મેં, એની બાજુમાં આવી નિશાની છે ને ફેક્ટોરિયલ કહેવાય. શું કહેવાય? ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલનું ગુજરાતી અર્થ થાય અવયવ. હવે તમારે n ફેક્ટોરિયલ છે, n ફેક્ટોરિયલનો મતલબ શું કરવાનો? n થી લઈને 1 સુધીનો ગુણાકાર. n થી લઈને 1 સુધીનો ગુણાકાર એટલે n, n-1, n-2 એક એક ઘટાડતા જાવ ને, છેલ્લે 1 સુધી લેવાનું. 1 માંથી 1 ઘટાડો તો 0 થઈ જાય, પણ લેવાનું ક્યાં સુધી? 1 સુધી. n ફેક્ટોરિયલ નો મતલબ n, n-1, n-2 અને છેલ્લે 1. એટલે કે 1 ફેક્ટોરિયલ હોય, 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય. એક વસ્તુ યાદ રાખજો, ફેક્ટોરિયલની વ્યાખ્યા કેપિટલ N માં જ આવશે ખાલી, Z માં કેમાંય ન હોય. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 એટલે 2. 3 ફેક્ટોરિયલ એટલે 3 થી 1 સુધીનો ગુણાકાર. 3, 2, 1 એટલે 6. 4 ફેક્ટોરિયલ એટલે 4, 3, 2, 1 એટલે 24. 5 ફેક્ટોરિયલ એટલે 5, 4, 3, 2, 1 121. 6 ફેક્ટોરિયલ એટલે 6, 5, 4 એમ 6 થી 1 સુધી એટલે 720. 7 ફેક્ટોરિયલ, 8 ફેક્ટોરિયલ બધાની જરૂર પડશે. એક વાત યાદ રાખજો, 0 ફેક્ટોરિયલ નો મતલબ 1 થાય, એ પૂર્વ ધારણા છે, એ આપણે યાદ રાખવાનું છે. 0 ફેક્ટોરિયલ નો મતલબ 1. હવે જો 10 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ હોય તો 10 છે એ છેદ સુધી લખવાની જરૂર ન હોય. 10, 9, 8, 7 નીચે 6 છે ને, તો 6 પાસે સ્ટોપ થઈ જવાનું. પછી આ બે ઉડી જાય અને જે જવાબ આવે. ચાલો અહીંયા 10 ફેક્ટોરિયલ ના છેદમાં 9 ફેક્ટોરિયલ છે, તો 10 ગુણ્યા 9 પાસે જ સ્ટોપ થઈ જવાનું. પછી આ ઉડી જાય. ઘણા લોકો શું કરે ખબર છે? 10 થી 1 સુધી લખે, નીચે 9 થી 1 સુધી લખે, એટલે પછી બધું ઉડાડે, તો 10 જ વધવાના. પણ હવે થોડુંક સમજો, 10 ની બાજુમાં 9 લખી ત્યાં ફેક્ટોરિયલની નિશાની કરી દો, એટલે 1 સુધી લખવાની જરૂર નથી. આ ઉડી જાય. હવે n+1 ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ. હવે n+1 છે, એમાંથી 1 બાદ કરવાનું એટલે n ફેક્ટર. આમાં કેમ, જો 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8, 8 માંથી 1 જાય તો 7. n+1 માંથી 1 બાદ કરો એટલે n. આ બે ઉડાડવા માટે તમારે અહીંયા સ્ટોપ થઈ જવાનું, આ બે ઉડી જાય. હવે એક સૂત્ર છે, આને સંચયનું, આપણે જે ક્રમચય સંચય ચેપ્ટર છે ને, એમાં આવો એક સંકેત છે. બરાબર, એને સંચય કહેવાય. એનું સૂત્ર છે, જો યાદ રાખજો, n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n-r એટલે n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી. આને સંચય કહેવાય, ગણિતની ભાષામાં સંચય. અને સંચયનો મતલબ ગુજરાતી ભાષામાં થાય પસંદગી. તમારે n વસ્તુમાંથી r વસ્તુ પસંદ કરવી હોય તો એનો સંકેત છે. માનો કે હું તમને 3 વસ્તુ આપું, a, b, c. 3 માંથી તમારે 2 વસ્તુ પસંદ કરવી હોય, કેટલી? 2. તો જો કાં તમે ab લઈ શકો, કાં ac લઈ શકો, કાં bc.
ત્રણમાંથી બે વસ્તુ પસંદ કરવી હોય તો બે રીતે થાય. સોરી, ત્રણમાંથી બે વસ્તુ પસંદ કરવી હોય તો ત્રણ રીત થશે. AB, AC, BC. AB ને BA એક જ કહેવાય. પસંદ કર્યું એટલે AB બોલો કે BA એક જ થયું. તો જો હવે ત્રણમાંથી બે વસ્તુ પસંદ કરીએ તો AB, AC અને BC એમ ત્રણ રીત થાય. આ સૂત્રથી જોઈએ ત્રણ જવાબ આવે છે કે નહીં. 3C અહીંયા 3 અને C બોલવાનું. 3C2 એમ સંકેત બોલ. આનો સંકેત શું છે બોલવાની રીત? NCR. ઘણીવાર આમેય લખશે NCR. બરાબર. ઇંગ્લિશમાં સંચયને કોમ્બિનેશન કહેવાય. એટલે C શબ્દ. જો હું જુદા જુદા સંકેત કહું યાદ રાખજો. એક આ NCR આમે હાલશે, બધી રીતે હાલશે. આ વધારે સહેલો પડે લખવામાં. હવે જો અહીંયા 3, અહીંયા 2, 3, 2 એમ મૂકીને જો 3 માંથી 2 જાય તો 1 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ એટલે 6, 2 ફેક્ટોરિયલ એટલે 2, 1 ફેક્ટોરિયલ એટલે 1, 2 * 2 એટલે 3 જવાબ આવી ગયો. AB, AC, BC. હવે જો આપણે 5 માંથી 2 વસ્તુ પસંદ કરીએ તો આ સૂત્ર મુજબ 10 જવાબ આવ્યો. ચેક કરીએ. જુઓ આ 5 વસ્તુ છે એમાંથી પેલા A સાથે ચારેય લઈ લ્યો. AB, AC, AD, AE કેટલી થઈ? 4. હવે B સાથે 3 લઈ લ્યો બાજુની. A આવી ગયું છે. BC, BD, B 3 થઈ ગઈ. હવે C સાથે B ને A આવી ગયું છે એટલે CD, CE તો 2 થઈ અને છેલ્લે D. 1, 2, 3, 4 એનો સરવાળો કેટલો થશે? 10. 4 + 3 + 2 + 1 થઈ ગયું 10. એટલે આ જે સૂત્ર છે માનો કે n વસ્તુમાંથી r વસ્તુ પસંદ કરવી હોય એનું સૂત્ર છે. n ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ, નીચે બાદબાકી. જો આમ યાદ રાખજો, ઉપરનું ઉપર, નીચેનું નીચે અને આ બેયની બાદબાકી બાજુમાં. મોટામાંથી નાનું બાદ કરજો. નીચે છે ને 5 હોય ને, જો આ ઉપર 5 હોય તો અહીંયા નીચે 0 આવી શકે. 1, 2, 3, 4, 5 5 સુધી આવે એટલે 5C5. 5 માંથી 5 વસ્તુ પસંદ કરી શકો, 6 ન કરી શકો. એટલે જો આ એક વસ્તુ યાદ રાખજો, r હશે ને એ 0 થી n સુધી હશે. આ નીચેની સંખ્યા છે એ 0 થી અહીંયા જે સંખ્યા હશે ત્યાં સુધી હશે. 0 થી 5 અહીંયા 6 હોય તો 0 થી 6, અહીંયા 7 હોય તો 0 થી 7 સુધી લઈ શકીએ. સમજાઈ ગયું બધાને? ઈઝી છે. આને કહેવાય સંચય, પસંદગી. NCR બરાબર n ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ, n - r ફેક્ટોરિયલ. એનું નામ છે સંચય. હવે થોડાક આપણે NC0 ને એ શું થાય આપણે આના પછી ભણીએ. ચલો થોડુંક સમજીએ ઉદાહરણથી. ચેપ્ટર હજી સ્ટાર્ટ નથી કર્યું, થોડુંક આગલા ચેપ્ટરનું સમજાવજો. પહેલું છે 5C2 ની કિંમત શોધો. શું હતું સૂત્ર? NCR નું સૂત્ર 5 ફેક્ટોરિયલ પછી 2 અને નીચે બાદબાકી. 5 ફેક્ટોરિયલ એમને અહીંયા 2 ફેક્ટોરિયલ એટલે 2. 5 માંથી 2 જાય તો 3. 5 ફેક્ટોરિયલ એટલે 120. આપણે 10 ફેક્ટોરિયલ ના અંક સુધી યાદ રાખવાનું. 2 ફેક્ટોરિયલ એટલે 2. 3 ફેક્ટોરિયલ એટલે 3 × 2 × 1 એટલે 6. એટલે 120/12 જવાબ આવશે 10. પછી 7C3. જો એક શોર્ટકટ આપું છું, કોઈને કહેતા નહીં. 5C2 શોધવું છે ને આપણે, તો નીચે અહીંયા કેટલા છે? 2 એટલે 2 × 1 લખવાનું. અને ઉપર 5 છે ને, અહીંયા 2 છે, 2 આંકડા લખવાના.
5 ગુણ્યા 4 2 નીચે જેટલા હોય ને એટલા અંક ઉપર લખવાના, એક એક ઘટાડવાનું. 5 ગુણ્યા 4 નીચે 2 ગુણ્યા 1 એટલે 10 આવશે. જો આપણે બીજામાં 7C3 છે, પેલા શોર્ટકટ થી ચેક કરીએ. 3 છે ને તો 3 2 1. નીચે 3 આંકડા છે ને તો ઉપર 3 આંકડા જ લેવાના. 7 6 5. 3 દુ 6, 3 દુ 6 ઉડી જાય એટલે 35 વધશે. જોઈએ સૂત્રથી 35 આવે છે કે નહીં. જુઓ 7C3 એટલે 7 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 7 માંથી 3 જાય, આ 3 ફેક્ટોરિયલ, 7 માંથી 3 જાય તો 4. જો 7 ફેક્ટોરિયલ એટલે આવી રીતે કરે. 7 6 5 અને 4 આગળ સ્ટોપ. 3 નો મતલબ 3 2 1 અને 4 ફેક્ટોરિયલ ઉડાડી દઈશ. આમાં મેં સીધું જો એ વૈધું જાય ને શોર્ટકટ 6 6 ઉડી જાય. એટલે શું કરવાનું શોર્ટકટમાં, હજી એકવાર રિપીટ કરજો. જો 7C3 છે તો નીચે પેલા 3 2 1 એટલે 3 છે તો 3 થી 1 અને ઉપર 3 જ આંકડા. સમજાઈ ગયું. હવે જો હજી માનો કે 6C4 ગણવું હોય શોર્ટકટમાં તો શોર્ટકટ થી ગણીએ. નીચે 4 છે ને તો 4 થી 1 અને ઉપર 6 થી લઈને 4 આંકડા લખવાના. તો 4 3 4 3 ઉડી જાય, 2 10 આવશે. 6C4 એટલે 10. જોઈએ હાલ 6C4 એટલે 6 ફેક્ટોરિયલ 4 અને 6 માઇનસ 4. 6 ફેક્ટોરિયલ હમણાં એમને આને થાશું આ 4 ફેક્ટોરિયલ. 6 માંથી 4 જાય તો 2. હવે જો ઉપર 6 ને 5 લખશું. ઓમાં કઈ ભૂલ થઈ ગઈ હતી, વાંધો નહીં. ઉડી જાય ને 2 ફેક્ટોરિયલ એટલે 2. 30 ભાગ્યા 2 15. હજી ઉપર ફરીથી ગણીએ આપણે. જો 6 5 4 3 નીચે 4 3 2 1 4 3 4 3 ઉડી જાય. 2 તેરી 6 15 આવી ગયું. તમને જેમ ફાવે એમ શોર્ટકટ આવડી જાય એવું છે, એવું કઈ ચિંતા વાળું નથી. ચોથું 10C3. હવે શોર્ટકટ થી જ કરીએ. જો 3 2 1 પછી 10 9 8 3 તેરી 9 2 ચોક 8 10 ગુણ્યા 12 120. જો 5C હવે થોડાક દાખલા સાબિત કરવાના છે. LHS છે 5C3. શોર્ટકટ થી જ કરીએ. જો નીચે 3 2 1 ઉપર 3 આંકડા 5 4 3. 3 3 ઉડી જાય. 20 ભાગ્યા 2 એટલે 10. RHS માં 5C2 છે એટલે જો 2 ગુણ્યા 1. શોર્ટકટ થી ન ફાવે તો સૂત્ર થી કરજો. 5 માંથી 1 કટ કરવાનું તો એ 20 ભાગ્યા 2 10. હજી એક વસ્તુ સમજાવો, આ બે જવાબ સરખા શું કામ આવ્યા? 5C નીચે 3 હોય નો અર્થ શું થાય? 5 માંથી 3 વસ્તુ પસંદ કરી. હવે તમે જ્યારે 5 માંથી 3 વસ્તુ પસંદ કરો તો 2 વસ્તુ અવગણી એટલે 2 વસ્તુ પસંદ ન કરી.
તો 3 વસ્તુ પસંદ કરો કે 2 વસ્તુ અવગણો, એક જ થયું. સમજાઈ ગયું? એટલે બે જવાબ સરખા આવ્યા. સમજી ગયા? 5 માંથી 3 વસ્તુ પસંદ કરો એનો જે જવાબ આવે એ જ જવાબ 5 માંથી 3 વસ્તુ પસંદ કરી તો તમે કેટલી વસ્તુ એવોઇડ કરી? તો કે 2. તો એનો જવાબ એ સરખો જ થાય. એટલે પછી હવે તમારે જો 5માનો બીજો ત્રીજો હોમવર્ક કરજો. જો અહીંયા તમને ક્લિયર છે, 6 માંથી 4 અને 6 માંથી 2, 4 વસ્તુ પસંદ કરો તો 2 વસ્તુ એવોઇડ કરી. 7 માંથી 3 વસ્તુ પસંદ કરો તો 7 માંથી 4 વસ્તુ એવોઇડ કરી. એ બેયના જવાબ સરખા આવે. એક નોંધ યાદ રાખજો, NCR અને NCM બેયની વચ્ચે બરાબર હોય તો આ બે સંખ્યા સરખી હશે. જો આ બે સરખું રાખું 7C3 બરાબર 7C3 તો જવાબ સરખો જ આવશે. નહીં તો શું થશે? જો 3 ને 2 5, 4 + 2 6, 3 + 4 7. એટલે નીચેની સંખ્યાનો સરવાળો ઉપરની સંખ્યા જેટલો હોય. તો બે જવાબ કેવા થાય? સરખા. જો એક તમને પ્રશ્ન પૂછું, આ ખાલી જગ્યા પુરાવો. હાલો, 1 2 7 10 શું આવશે? આ બેયનો સરવાળો 10 થવો જોઈએ. બરાબર? તો 3 + 7 10 થશે. આન્સર આવશે C. સમજી ગયા? અહીંયા એવી સંખ્યા મૂકવાની કે એનો આની સાથે કાં 3 મૂકી શકો. 3 તો આપ્યા નથી. 3 મૂકો તો ચાલે, પણ 3 આપ્યા નથી. તો 7 મૂકશો તો 7 ને 3 10 થશે. એટલે 3 વસ્તુ પસંદ કરો તો સામે તમે 7 વસ્તુ એવોઇડ કરી. એ બેયના જવાબ સરખા આવે. ચાલો, જો NCR નું સૂત્ર તમને બધાને ખબર છે. n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. હવે NC 0 એટલે 1 થાય. સાવ સિમ્પલ વસ્તુ. જો સમજૂતી, આ સૂત્ર મુજબ આપણે કામ કરીએ તો n ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ અને n માઇનસ 0. હમણાં જ કીધું 0 ફેક્ટોરિયલ એટલે 1 સમજવાનું છે. n માઇનસ 0 એટલે n. તો આ બે ઉડી જશે એટલે 1 આવશે. ટૂંકમાં યાદ રાખજો, હવે નીચે 0 હોય ને તો 1 જ થાય. NC 0 એટલે 1, નીચે 0 એટલે 1 જ થાય. આ યાદ રાખવાનું. NC 1 એટલે n થાય. જુઓ, n ફેક્ટોરિયલ પછી 1 અને n માઇનસ 1. હવે ઉપર n ફેક્ટોરિયલ છે ને એના ભાગ પાડી દો. n 1 ફેક્ટોરિયલ એટલે 1. આ બે કટ એટલે નીચે 1 હોય ને, ધારો કે 5C1 તો 5, 6C1 તો 6, 7C1 હોય તો 7. એમ નીચે 1 હોય તો ઉપરનો જવાબ આવશે. હવે થોડી પ્રેક્ટિસ છે. જો NC3 NC2 ગણું. ચાલો, NC2 નો મતલબ થાય પેલા ઉપર n ફેક્ટોરિયલ. આ તો સૂત્ર જ છે. હવે n ફેક્ટોરિયલ ના ભાગ પડશે. n માઇનસ 1 અને n માઇનસ 2 પાસે સ્ટોપ. 2 ફેક્ટોરિયલ એટલે 2. આમે યાદ રાખી શકો. જો આ 2 ફેક્ટોરિયલ, 6 ની બદલે 3 ફેક્ટોરિયલ. પાંચમું છે NC3 એટલે 3 કાઉન્ટ્સ.
n પછી 3 કૌંસ 1 2 3 અને નીચે 3 ફેક્ટોરિયલ એટલે 6. જો આપણે સૂત્રથી ગણીએ, હવે n ફેક્ટોરિયલ છે એનામાંથી n એક ઘટાડશું એટલે n-1, હજી એક ઘટાડશું એટલે n-2, હજી એક ઘટાડશું એટલે n-3. અહીંયા સ્ટોપ થઈ જશું, આ કટ થઈ જાય. હવે 3 ફેક્ટોરિયલ યાદ રાખો તોય વાંધો નહીં, અને 6 બોલો તોય વાંધો નહીં. આ જ યાદ રાખો કેમ કે નીચે 3 છે ને, તો અહીંયા 2 ફેક્ટોરિયલ. પછી એવી રીતે આ તમે ગણી શકશો. હવે ઉપર નીચેની સંખ્યા સરખી હોય તો એ 1 થાય. જો ચેક કરીએ, n ફેક્ટોરિયલ નીચે n ફેક્ટોરિયલ અને બાદબાકી n ફેક્ટોરિયલ, આ n, આ 0. 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય એટલે આ બે ઉડી જશે, 1 આવશે. ટૂંકમાં તમારે આ શોર્ટકટ યાદ રાખવી હોય અહીંયા ફેક્ટોરિયલ જ યાદ રાખજો. 6 એટલે 3 ફેક્ટોરિયલ. ટૂંકમાં શોર્ટકટ કેમ છે, જો નીચે જે હોય ને 2 તો 2 ફેક્ટોરિયલ ને ઉપર 2 પદ, 3 ફેક્ટોરિયલ તો ઉપર 3 પદ, અહીંયા 4 છે તો 4 ફેક્ટોરિયલ ઉપર 4 પદ, એક એક ઘટાડતું જવાનું. બરાબર. દાખલા તરીકે 8c3 હોય તો નીચે 3 ફેક્ટોરિયલ, આ સૂત્ર વગર ગણવું હોય ને તો 3 ફેક્ટોરિયલ અને ઉપર 3 સંખ્યા, આ ઉડી જાય. 8 + 56, 8c3 એટલે 56 થાય. આમ ઈઝી છે, થોડુંક ધ્યાન રાખવાનું, ગણતરી ટાઈપ છે, કઈ ટેન્શન લેવા જેવું નથી. સમજાઈ ગયું બધાને? બસ આજે આટલું રાખશું, કાલથી ચેપ્ટર સ્ટાર્ટ કરશું.